હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર 1 પૂરું કર્યું. હવે આપણે સબ્જેક્ટ અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખનો અભ્યાસ કરીશું. તેમાં જોવાના મેઇન ટોપિક સૌથી પહેલું આકૃતિ અને આલેખનો અર્થ, એટલે કે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્ત્વ અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બીજો મેઇન ટોપિક તો કે આકૃતિના પ્રકારો, મોસ્ટ આઈમ્પી. એની અંદર સમય આધારિત રેખાકૃતિ અને સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. હવે સ્તંભ આકૃતિની અંદર તો કે સાદી, પાસપાસેની અને વિભાજિત. હવે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ત્રીજો મેઇન ટોપિક આલેખના પ્રકારો. ચોથો તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. એમાં સૌથી પહેલું કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેન્ડ ડિસ્કનો ઉપયોગ. ઓકે, જો આટલા ટોપિક આપણે જોવાના છે. આ ચેપ્ટરનો ટોટલ ગુણભાર છે 8 માર્ક. એમાંથી 1 માર્કનો 1 સવાલ પૂછાશે, 2 માર્કના 2 સવાલ પૂછાશે અને 3 માર્કનો 1 સવાલ પૂછાશે. એમ ટોટલ 8 માર્ક છે. એટલે આ ચેપ્ટર તમારા માટે ખૂબ મહત્વનું છે. સૌથી પહેલાં આપણે શરૂ કરતાં પહેલાં ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. ઓકે, જો હવે તમને ખબર જ છે કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનો કેટલું મહત્વ છે એ તમે જાણો જ છો. શરૂ કરીએ આપણે પ્રસ્તાવના. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. હવે જો અર્થશાસ્ત્રની અંદર વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓ. હવે આર્થિક ઘટનાઓ એટલે કેવી ઘટનાઓ? તો કે તમે એને આંકડાકીય માહિતીમાં માપી શકો, એને આર્થિક ઘટના કહેવામાં આવે. જેમ કે ટૂંકમાં ગરીબીની ટકાવારી કે બેરોજગારીની ટકાવારી, ઓકે, વસ્તી વધારો, માંગ, તમારું માંગ કે કોઈ પણ બાબત, એને શું કહેવામાં આવે? આર્થિક ઘટના. અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે. એટલે કે તમારી પાસે જે માહિતી હોય એનું તમે વિશ્લેષણ કરો કે ભાઈ એમાં વધારો થયો કે ઘટાડો થયો. ઓકે, અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિને તેમાં ખાસ રસ પડતો નથી. એટલે જો કોઈ પણ રાજ્ય, બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કોઈ પણ માહિતી આપી હોય એનું વિશ્લેષણ કરી, તો કદાચ એવું બને કે સામાન્ય વ્યક્તિને એની અંદર કોઈ રસ પડતો નથી. એટલે કે કોઈ માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થા, આપણે જોઈએ કે WHO કોઈ માહિતી આપેલી હોય તો એની અંદર કોઈ સામાન્ય વ્યક્તિને એમાં રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાને સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. એમાં સૌથી પહેલું આકૃતિ અને બીજું આલેખ. જો હવે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા, આપણે જોઈએ કે ભાઈ WHOએ કોઈ અહેવાલ આપ્યો હોય તો કદાચ એવું બને કે એ અહેવાલ તમે એવી ને એવી રીતે વાંચો તો સામાન્ય પ્રજાને એમાં કોઈ પણ પ્રકારની ખબર પડે નહીં. પણ બીજે દિવસે ન્યૂઝપેપરની અંદર કોઈ ચિત્ર કે કોઈ આલેખ દ્વારા સમજાવવામાં આવે તો આમ નાગરિક કે કોઈ સામાન્ય નાગરિક કે જેની પાસે ખાસ કોઈ પણ પ્રકારનું નોલેજ નથી, તોય તે વ્યક્તિને એ માહિતી સહેલાઈથી સમજી શકાય. એટલે આપણે કહીએ કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનું ખૂબ જ મહત્ત્વ છે. હવે આપણે આકૃતિ અને આલેખનો અર્થ જોઈએ. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિઓ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે અને તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. હવે જો આપણે આંકડાશાસ્ત્રની અંદર ભણી ગયા કે ભાઈ આકૃતિ અને આલેખ એ બે એક અલગ પ્રકારના ચિત્રો છે, એવી રીતે અર્થશાસ્ત્રની અંદર પણ એ બે કેવા છે? અલગ અલગ. એનો ઉપયોગ કેવી રીતે થાય છે? અલગ અલગ. સૌથી પહેલું આપણે જોઈએ આકૃતિ. સામાન્ય રીતે અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. હવે જો કદાચ એવું બને કે 1 માર્કમાં તમને પૂછાઈ જાય કે ભાઈ આકૃતિ એટલે શું? ઓકે, આકૃતિનો સામાન્ય મતલબ બતાવો.
તો કે સામાન્ય રીતે અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. હવે આ તમારે 1 માર્કમાં પૂછાય તો આ એક લીટી ફરજિયાત લખવી પડે. હવે અવલૌકિક માહિતી એટલે શું? તો કે તમારી પાસે જે વિશ્લેષણ કરીને જે માહિતી આવી હોય એને શું કહેવાય? અવલૌકિક માહિતી. હવે એ અવલૌકિક માહિતીનું તમે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. ઓકે, સામાન્ય એ લીટી યાદ જ રાખી લેવાની. સામાન્ય રીતે અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, એ બીજો મુદ્દો. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. ઓકે, જો એની અંદર સ્કેલ માપ લેવામાં આવે છે પણ એ તમારે દોરવા માટે આંકડાશાસ્ત્રનું કોઈ તમારી પાસે ઊંડું જ્ઞાન ન હોય તો ચાલે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આની અંદર તમને ખબર જ છે, તમે આંકડાશાસ્ત્રમાં ભણી ગયા 11મા ધોરણમાં, તમારી પાસે કેટલી માહિતી હોય? 2 પ્રકારની, એક તો સતત અને અસતત. હવે જ્યારે અસતત માહિતી હોય ત્યારે તમે આકૃતિનો ઉપયોગ કરી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? સ્વયં સ્પષ્ટ માહિતી માટે, કે ભાઈ જો તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા. ઓકે, હવે જો આકૃતિનો ઉપયોગ એ પણ એક મહત્વનું છે, એ પણ 1 માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ આકૃતિનો ઉપયોગ જણાવો. તો કે વિજ્ઞાપન કંપનીઓ દ્વારા આકર્ષણ ઊભું કરવા, એટલે કે કોઈ પણ પ્રકારની જાહેરાત ઊભી કરવા. પછી તો કે રાજ્ય માહિતી આપવા, એટલે કે કોઈ માહિતી આપવી હોય રાજ્યને, કે સામાજિક સંસ્થાઓમાં જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ થાય છે. હવે બીજું, આલેખ. આલેખની અંદર તો કે આલેખ પણ અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. એમ પૂછાય કે આકૃતિ એટલે શું? તો પણ એ જ એની ડેફિનેશન છે કે એમ પૂછાય આલેખ એટલે શું? તોય તે એ જ એની ડેફિનેશન છે. આલેખ પણ અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. હવે મેં તમને સમજાવી દીધું. અવલૌકિક માહિતી એટલે શું? તો કે તમારી પાસે જે વિશ્લેષણ કરીને માહિતી આવી હોય એને શું કહેવાય? અવલૌકિક. પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. ઘણી વખત એવું બને કે ભાઈ તમને આલેખ જોઈને ખબર પડી જાય નહીં કે ભાઈ આ વસ્તુ શું કહેવા માંગે છે, એના વિશે તમને ઊંડું જ્ઞાન હોવું જોઈએ. જ્યારે આકૃતિ જોઈને તમને સમજાઈ જાય કે ભાઈ આકૃતિ શું કહેવા માંગે છે, એટલે આલેખ સ્વયં સ્પષ્ટ હોતો નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં આપેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. હવે જો આપણે આકૃતિની અંદર જોયું કે જ્યારે અસતત માહિતી હોય ત્યારે દોરવામાં આવે. આલેખની અંદર કેવી માહિતી હોય? જ્યારે સતત માહિતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. અને આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ એટલે તો કે આંકડાશાસ્ત્રની અંદર તમે કોઈ પણ, જો તમારી પાસે કોઈ ચોક્કસ માહિતી ન હોય તો તમે એનો સૂત્ર અને ટૂંકમાં આંકડાશાસ્ત્રના કોઈ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ પણ કરી શકો છો. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. જો કોઈ પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી, એની ઉપર ખાસ ભાર દેવાનો, અસ્પષ્ટ આંકડાકીય માહિતી હોય ત્યારે પણ તમે આલેખ દોરી શકો છો. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. હવે જો તમારે આલેખ દોરવો હોય કે કોઈ પણ દોરેલો આલેખ સમજવો હોય તો તમારી પાસે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. એક્સ અને વાય ધરી દ્વારા દર્શાવેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલમાં વિના આલેખ દોરવો અશક્ય બને છે. હવે તમે જોઈ ગયા કે ભાઈ આલેખને કેટલા ભાગ હોય? 4 ભાગ. ઓકે, ચતુર્થાંશ. એની અંદર તો કે કોઈ પણ માહિતી માઇનસમાં આવે કે પ્લસમાં આવે કે માઇનસ પ્લસ આવે તો તમે આલેખની અંદર દર્શાવી શકો છો. અને એની અંદર ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. જો તમારી પાસે ચોક્કસ સ્કેલ માપ ન હોય તો તમે આલેખ દોરી શકતા નથી. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. ઓકે, જો આલેખ શું કહેવાય તો કે ઉચ્ચ શિક્ષણમાં એનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પ્રાઇમરી કે કોઈ બેઝિક
નોલેજ મેળવવા માટે તો કે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે. તો કે એનાથી શું થાય તો કે સામાન્ય જનતા કે કોઈ આમ વ્યક્તિને પણ આકૃતિ જોઈને માહિતી સમજાઈ જાય. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. મેં જેમ કીધું એમ, જો કોઈ સામાન્ય પ્રજાને તમારે જાગૃતતા લાવવા માટે કોઈ માહિતી પહોંચાડવાની હોય તો એની અંદર આલેખનો ઉપયોગ થતો નથી. આલેખનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણમાં કરવામાં આવે છે. હવે જો તમે આગળ જોયું તો કે ભાઈ સતત ને અસતત, તો અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે, આપણે જોઈ લેજો. અસતત આવૃત્તિ વિતરણ એટલે કે આવી રીતે આપી છે કોઈ અસતત 1, 2, 5, 7, 10 અને એની આવૃત્તિ આપી છે 100, 80, 70, 20, 10. આને કેવી કહેવાય? અસતત. અને જ્યારે સતત કોને કહેવાય? જો અહીંયા આપી છે આવકનો વર્ગ 10,000 થી 20,000, 20,000 થી 30,000, 30,000 થી 40,000. એનો વર્ગ કેવો હોય? ચોક્કસ હોય. જો એ બધાની વચ્ચે ગેપ કેવો છે? 10,000નો, એને તમે શું કહી શકો? સતત આવૃત્તિ. આ તમે જોઈ ગયા છો 11મા ધોરણમાં. અને અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે 10 થી 19, 20 થી 29 કે 30 થી 39. આ દરેકને શું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ. ઓકે, જો આજે આપણે પ્રસ્તાવના, આલેખ અને આકૃતિનો બેઝિક મિનિંગ શીખ્યા. હવે આજે તમારું હોમવર્ક છે, તમારે આલેખ અને આકૃતિ વચ્ચેનો તફાવત લખવાની ટ્રાય કરવાની છે. જો ન આવડે તો હું કાલે લખાવીશ. અને હા, જો કોઈ પણ બાબત ન સમજાણી હોય અર્થશાસ્ત્રના પહેલા ચેપ્ટરમાં, તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો.